આજે હાથા ઘીનો શેરાની રેસીપી છે દોસ્તો। આપણે તો શેરો બનાવીએ છીએ આજે ઘઉંના લોટનો દોસ્તો। આને મસ્ત કરીને હલાવી રહેવાનું। આમાં જો ઘી ઓછું પડ્યું છે એટલે ઘી નાખી ઓરિજિનલ ભેંસનું પાણી નાખવાનું છે અને આ ઓરિજિનલ ઘી છે જો મસ્ત। તમે ઊંઘો તમને મજા આવી જાય। જો મસ્ત 5 થી 10 મિનિટ મસ્ત એને ફ્રાય કરવાનો છે ગોલ્ડ જ્યાં લગી કલર ના આવે દોસ્તો ત્યાં લગી। તમે શિયાળામાં 2-3 વાર ખાઓ એટલે મજા આવી જાય। જો અમે ગરમ જીમ થાશે ને ઘી છૂટું પડશે અંદર દોસ્તો। આ ઉત્તરાયણની તૈયારી છે દોસ્તો। આ બધું આણાનું જો આ કેટલો આ બધે ઘર સફાઈ ચાલુ છે દોસ્તો આપણા બ્લોગમાં। આમાં ઘી 1 કિલો લાયા હતા દોસ્તો। આ દ્વારકાનું ઘી લાયા છે જામ ખંભળિયાનું પ્યોર ગીર ભેંસનું છે। तुम कितनी अच्छी हो पहली बार मोहब्बत की है दोस्तों। यहाँ આપણે બ્રાઉન થતો આવે છે થોડો થોડો દોસ્તો। પછી આમાં નાખવાનું છે આપણે આ ગોળનું પાણી દોસ્તો આમાં નાખવાનું છે આ શેરામાં આમાં નાખી દેવાનું। પછી 5 થી 10 મિનિટ હલાવો ને એટલે શેરો તમારો તૈયાર થઈ જાય। પછી તમે જે કાજુ બદામ જે તમે સર્વ કરો એ કરી શકશો। શેરા બનાવવાવાળા છે ને એને આ વિડીયોમાં નથી બતાવવાના કારણ કે એ પછી બહુ ટાઈમ પછી તમને જોવા મળશે। હજી બહુ વાર છે શેરાવાળાને બતાવવાના। આપણને હાથે આવડે પણ આ તો એમને દાડીએ રાખ્યા છે શેરો બની દે। 11:30 છે આ સરકાર તરફથી ઘડિયાળ મળી રહી છે અમને દોસ્તો। તો અમારા બ્લોગમાં બનાવે છે દોસ્તો શેરાની આજે શેરો બનાવ્યો છે મેં હાથા ઘીનો। તો થોડીક જ વારમાં શેરો તૈયાર થઈ જાય છે દોસ્તો। તો તમે ખાલી ટેસ્ટ કરશો ને તમને બી ખવડાવશું દોસ્તો। તમે ખાલી બ્લોગમાં બનાવી લેજો દોસ્તો આ નવા બ્લોગમાં આપણા યુટ્યુબ ચેનલને નવા આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। હા મસ્ત આપણે ઘઉંના લોટને પકાવવા દેવાનું દોસ્તો જ્યાં લગી ઓરેન્જ કલર નો આવે ને ત્યાં લગી તો જ શેરો સારો બનશે। ગુજરાતનો શેરો જો 5000 કિલો છે ભાઈ એલચી ઓરિજિનલ। તમે સૂંઘો ને તો તમને સુગંધ આવે। અમે શેરામાં નાખવાની છે ગોળના પાણીમાં દોસ્તો। જો કેટલી નાખ કેજી જો દોસ્તો આ ગોળના પાણીમાં નાખવાની બસ એટલે તમારા શેરાનો સ્વાદ એવો આવશે ને તો તમારી તબિયત ખુશ થઈ જશે દોસ્તો। જો અમે આ શેરો બનવાની તૈયારી છે આ બ્રાઉન કલર ફૂલ આવી ગયો દોસ્તો। તો આમાં અમે ખાલી છે ને આ ગોળનું પાણી નાખવાનું છે દોસ્તો। ગોળનું પાણી નાખી દીધું છે મેં મસ્ત ફ્રાય થઈ રહ્યો છે દોસ્તો। શેરો બનવાની તૈયારી ખાલી 5 મિનિટ મસ્ત હલાતું રહેવાનું છે શેરો આપણો કમ્પ્લીટ। પછી આપણે એને સર્વ કરશું કેવો લાગે ખાલી જોજો દોસ્તો 5 મિનિટ ખાલી। તો શેરાની તૈયારી થઈ જાય દોસ્તો તો તમને બી થોડો ટેસ્ટ કરાવશું બ્લોગમાં બનાવી છે દોસ્તો। શેરાની તૈયારી થઈ રહી છે તો 2 મિનિટમાં જ તમને બતાવશું શેરાની ડીશ રેડી કરી। તો થેન્ક યુ દોસ્તો। તો આ બ્લોગમાં બનાવી છે દોસ્તો આપણા જો કમ્પ્લીટ થઈ ગયો છે શેરો આપણો। આની ઉપર તમે કાજુ બદામ બધું સર્વ કરી શકો છો ઉપરથી જે નાખવું ડ્રાયફ્રૂટ પણ અમે ડ્રાયફ્રૂટ નથી નાખતા અમને એમના મજા આવે દોસ્તો। તો અમે ડીશમાં શેરાની ડીશ તૈયાર થઈ જશે દોસ્તો। જો મસ્ત શેરાની ડીશ તૈયાર થઈ જશે દોસ્તો। તો આપણે થોડોક શેરો ટેસ્ટ કરીએ તો જો ખાલી 1 નંબર છે। આમ જો ઘી કેવું છૂટે છે આમ ટ્રાય કરો તમે બી બહુ મજા આવશે। થોડું આપું વાલા મસ્ત છે 1 નંબર। તો આપણા બ્લોગમાં બનાવી રહીજો નવા આવ્યો તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। નવા બ્લોગ આવશે રોજ તમે જોતા રહેજો। બીજો બી નવો રેસીપી આવશે આપણે દાળવાળાની મોતંગ આવવાની નવી। તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી દોસ્તો।